જૂનાગઢનું રાજકીય વાતાવરણ ગરમાયું છે। પૂર્વ મંત્રી સામે હવે વર્તમાન ધારાસભ્ય મેદાને આવ્યા છે। ભાજપના અસંતુષ્ટ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પાર્ટી સાથે અસંતોષ વ્યક્ત કર્યો। હવે તેમની સામે ધારાસભ્ય અરવિંદ લાડાણી મેદાને પડ્યા છે। અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાની બેરોજગાર સામેની ઝુંબેશને નાટક ગણાવી। જવાહર ચાવડાએ આગામી 1 સપ્ટેમ્બરે બેરોજગારીના મુદ્દે એક બેઠકનું આયોજન કર્યું છે। આ બેઠક પૂર્વે માણાવદરના વર્તમાન ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર ગંભીર આક્ષેપો કર્યા। લાડાણીએ આરોપ લગાવ્યો હતો કે ચાવડાએ બેરોજગારી ફેલાવવામાં ભૂમિકા ભજવી છે અને સહકારી સંસ્થાઓના નાણાંનો દુરુપયોગ કર્યો છે। આક્ષેપોને કારણે જૂનાગઢ લોકસભા બેઠકનું રાજકીય વાતાવરણ ગરમાયું છે। તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું। બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે। આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો, જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય। મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે, જેની શરૂઆત માણાદર વંથલી મેંદરડાથી હું કરીશ। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી ઓનલાઈન પર જોડાઈ ગયા છે। આજે પરેશ, શું વિગતો સામે આવી રહી છે? જે જપ્તી ચોક્કસથી જણાવવામાં તો જે પૂર્વ કેબિનેટ મંત્રી છે ભાજપના જવાહરભાઈ ચાવડા, તેણે 2 દિવસ પહેલા જ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો અને એ પોતે જે બેરોજગારો છે તેને 1 સપ્ટેમ્બરથી રૂબરૂ મળવાના હોય, તેમના વિસ્તારોની જવાના હોય અને આ વાતને લઈને જે જૂનાગઢનું માનવતાનું જે રાજકીય વાતાવરણ ગરમાયું છે। પૂર્વ મંત્રી સામે હવે વર્તમાન જે ધારાસભ્ય માણાવદરના છે અરવિંદ લાડાણી મેદાન આવ્યા છે। ભાજપના અસંતુષ્ટ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પાર્ટી સાથે અસંતોષ વ્યક્ત કર્યો છે અને હવે તેમની સામે જ અરવિંદ લાડાણી મેદાને પડ્યા છે। અરવિંદ લાડાણી જે છે તે માણાવદરના ધારાસભ્ય છે અને જવાહર ચાવડાની બેરોજગારીની ઝુંબેશ સામે નાટક ગણાવ્યું છે અને જવાહર ચાવડાએ જે આગામી 1 સપ્ટેમ્બર બેરોજગારીના મુદ્દે એક બેઠકનું આયોજન કર્યું છે। આ બેઠક પૂર્વે જે માણાવદરના વર્તમાન ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે અને તેઓએ જણાવ્યું છે કે માણાવદર જીનિંગ ઉદ્યોગ પડી ભાંગ્યો છે, સિંચાઈના કામો થયા નથી, રિવરફ્રન્ટમાં પણ રૂપિયા વીણકી નાખવામાં આવ્યા છે। જવાહર ચાવડા રોજગારીની જે વાતો કરે છે તે તદ્દન જૂઠી છે તેવું અરવિંદ લાડાણી જણાવી રહી છે। જવાહર ચાવડા દ્વારા 30 વર્ષમાં માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહ્યા અને સેજની 50 કરોડ જેવી માતબર રકમ ચૂંટણીમાં પણ વાપરી નાખી તેવું પણ દિનેશ કટારિયા છે જે સાવજ ડેરીના ચેરમેન છે તેઓએ પણ આક્ષેપ કર્યા છે। ત્યારે હાલ જોવા જઈએ તો જે માણાવદરનું છે રાજકીય રાજકારણ છે તે ગરમાયું છે। જી પરેશ, વિગત બદલ આપનો આભાર।